નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠાના ડીસા ખાતે મનરેગા કર્મચારીઓએ 5 મહિનાથી પગાર ન મળવાને કારણે એક દિવસીય પેન ડાઉન હડતાળ પાડી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. ઓલ ગુજરાત મનરેગા કર્મચારી યુનિયન સાથે જોડાયેલા કર્મચારીઓએ કચેરીમાં હાજર રહી કાળી પટ્ટી બાંધી પેન ડાઉન કરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પણ સુપ્રત કર્યું હતું. કર્મચારીઓના જણાવ્યા અનુસાર તેમણે નવેમ્બર 2025 થી પગાર મળ્યો નથી, જેના કારણે 5 મહિનાથી વધુ સમયથી પગાર બાકી છે. આ મુદ્દે અગાઉ પણ કમિશનર ગ્રામ વિકાસ ગાંધીનગર અને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી. પગાર ન મળવાને કારણે કર્મચારીઓ માટે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. દૈનિક જરૂરિયાતો પૂરી કરવા માટે તેઓ દેવાના બોજ તળે હેઠળ દબાઈ રહ્યા છે. યુનિયન દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો ટૂંક સમયમાં પગાર અને અન્ય માંગણીઓનો ઉકેલ નહીં આવે તો ગાંધીનગર ખાતે ઘેરાવ કરવામાં આવશે. આ ઉપરાંત જો કર્મચારીઓને મનરેગા સિવાયની કામગીરી સોંપવામાં આવે તો પછી કાળી પટ્ટી ધારણ પહેરીને વિરોધ સાથે કામ કરવાની સૂચના આપવામાં આવી છે.